100% પપ્પાનું મન જીતી લેશે એ વાત પર વિશ્વાસ હતો મને મમ્મી. પપ્પા બદલાઈ જશે એવું લાગતું હતું મમ્મી. હું પપ્પાને જૂઠું કહીશ, એમને દગો આપીશ તો એ બધું ભૂલીને મારા લગ્ન વિજય સાથે કરાવી દેશે એવું વિચાર્યું હતું મમ્મી. પણ આજે પપ્પાની બધી વાતો સાંભળીને મારી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે મમ્મી. એ ક્યારેય બદલાયા નથી અને બદલાશે પણ નહીં. આ જ વાત તો હું તને હંમેશા કહેતી આવી છું. તારા પપ્પા જીદ લઈને બેઠા છે અને આવા જિદ્દી લોકો બીજી કોઈ બાબત વિશે વિચારતા જ નથી. એટલું જ નહીં, મનમોહન પણ એવું જ કરી રહ્યો છે અને એ લોકોની સાથે તું પણ એવું કરી રહી છે, એટલે તારી સાથે આવું થઈ રહ્યું છે. તારી જિંદગીના દરેક વળાંક પર તારા પપ્પાની વિરુદ્ધ જઈને તે તારી જિંદગીમાં સફળતા મેળવી છે, એટલે જ આટલા વર્ષથી તું ખુશ રહી શકી છે. પણ જે દિવસથી તે તારા પપ્પાના નિર્ણયને તારો નિર્ણય માની લીધો, એ જ દિવસથી તારી જિંદગી બરબાદ થઈ રહી છે. એ જ દિવસથી આ બધો પ્રોબ્લેમ શરૂ થઈ ગયો છે. જો ગીતા, આ રીતે રડી રડીને જ તે તારી જિંદગી બગાડી છે. જો તારે પહેલા જેવી ગીતા બનવું પડશે, તારે તારો વિચાર કરવો પડશે. જો તું ખુશ રહેવા માંગતી હોય તો તારે લડવું પડશે ગીતા. ભગવાન માટે તું એક સારો નિર્ણય લે. તું જે પણ નક્કી કરીશ એમાં હું હંમેશા તારી સાથે રહીશ. કે પછી તારા પપ્પા જેમ કે છે એમ જ કર. તારી દાદીના ઘરે જઈને બેસી જા. તારા લગ્નના દિવસે એ અહીંયા લઈ આવશે. પછી તું મનમોહન સાથે ફેરા ફરી લેજે. મમ્મી, થોડી વાર અહીં બેસ ને મમ્મી. તારા ખોળામાં થોડી વાર માથું મૂકીને સૂઈ જાઉં. બેટા, તું આવું કેમ પૂછે છે? અરે, તમે કેમ છો? જીજુ, મૂચો શું બોલો? આખી દુનિયા બદલાઈ જશે પણ આ માણસ ક્યારેય નહીં બદલાય એવું લાગે છે. હું ઠીક છું. તું કેમ છે ભાનુ? બસ જીવી રહી છું. તમારા વગર આ ઘરમાં મને જરાય ગમતું નથી. પહેલા જ્યારે તમે ઘરની બહાર જતા હતા ને ત્યારે વિજય ઘરમાં રહેતો હતો, પણ હવે તો એ પણ નથી. સાંભળો, ગીતાના જેની સાથે લગ્ન થઈ રહ્યા છે છોકરાના મમ્મી પપ્પાનો ફોન હતો. 7 દિવસ પછી ગીતાના લગ્ન મનમોહન સાથે થઈ રહ્યા છે. સહપરિવાર લગ્નમાં જવાનું આમંત્રણ આપ્યું છે. મને ખબર છે તમે વિચારતા હશો કે વિજય જે છોકરીને પ્રેમ કરે છે એના લગ્ન છે, તો પછી આપણે એમનું આમંત્રણ સ્વીકારીને એના લગ્નમાં શું કામ જઈએ એવું તમને થતું હશે. પણ હવે આપણે શું કરી શકીએ? લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ છે. મને નથી લાગતું કે હવે કંઈ બદલાય. બદલાશે ભાનુ. હજુ ઘણો સમય બાકી છે ગીતા અને મનમોહનના લગ્ન થવામાં. આપણો દીકરો બીપી વૈષ્ણવજીને ચોક્કસ બનાવી લેશે અને ગીતાને આ ઘરની વહુ બનાવીને લઈને આવશે. એના પર મને પૂરો વિશ્વાસ છે ભાનુ. વિજયની જીદ જ એના પ્રેમને જીતાડશે અને ગીતા સાથે એના લગ્ન કરાવશે. ગીતા, અત્યારે હું જે કહી રહી છું એ તું ધ્યાનથી સાંભળ. અત્યારે તું ફરીવાર એવા વળાંક પર ઊભી છે. આગળ કયા રસ્તે ચાલવું એ તારે આજે કોઈ પણ ભોગે નક્કી કરવું જ પડશે. એક વાતનું ધ્યાન રાખજે. જો તું તારા પપ્પાની વાત માનીશ તો જીવનભર દુઃખ, પીડા, કષ્ટ, તકલીફો સહન કરવી પડશે બેટા. આજે એ જીદને કારણે જીતી જશે અને બહુ જ ખુશ થશે, પણ કાલે જ્યારે તું તારી જિંદગીમાં હારી જઈશ, થાકી જઈશ,
ત્યારે તને એવી હાલતમાં જોઈને એ જ દુઃખી થશે.